અંકલેશ્વરમાં વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે અગાઉ વાવાઝોડા સાથે વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરને જાહેર રસ્તા પર સૂકવ્યું હતું, જે બાદ ફરી વરસાદ થતા ડાંગરનો જે સૂકવેલો પાક છે તે પલળી ગયો હતો। પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત આવી પડી। હાંસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તાપમાં મૂક્યું, પરંતુ આજે સવારે ફરી એક વખત વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ ઉપર જે સૂકવેલા ડાંગર હતો તેનો જે તૈયાર પાક હતો તે પણ પલળી જતા હવે મોટું નુકસાન થયું છે। ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો પણ આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો દ્વારા માંગ પણ ઉઠી છે। જ્યારે આગળ ડાંગર વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે, અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે।